स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના હું ડૉક્ટર જીતલ રાઠોડ આપને આવકારું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના અનુગાંધી યુગના શ્રેષ્ઠ કવિ ઉસનસનું હું મુજ પિતા એ સોનેટનો આજે આપણે આસ્વાદ કરીશું, જે આપણા અભ્યાસક્રમમાં પણ આવે છે. આ સોનેટનો આસ્વાદ કરીએ તે પૂર્વે મિત્રો આપણે એ સોનેટના ઉદ્દેશો પણ જાણી લઈએ. ગુજરાતી સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે સોનેટનો પ્રારંભ કરનાર બક ઠાકોર એ સૌ પ્રથમ કવિ હતા. અને મિત્રો, બક ઠાકોરથી માંડી અને આપણે ઉસનસ સુધી, એટલે કે અનુગાંધી યુગના ઉસનસ સુધી આપણે જેટલા સોનેટો છે એમનો અભ્યાસ કર્યો. આજે ઉસનસનું શ્રેષ્ઠ સોનેટ હું મુજ પિતા એ સોનેટનો આપણે આજે આસ્વાદ કરીશું. અનુગાંધી યુગમાં મોટા ભાગના કવિઓ એ પોતાના યુગને કેન્દ્રમાં રાખી અને એમની પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખી અને કાવ્ય સર્જન કરતા હોય છે. તો મિત્રો, આ સોનેટના આપણે હવે ઉદ્દેશો જાણીએ કે એના ઉદ્દેશોથી આપણને આપણો અભ્યાસ સરળતાથી થઈ શકે. આ સોનેટની અંદર એનો આપણે કાવ્ય પ્રકાર અને એનો ભાવ આપણે જાણી શકશું. કાવ્યના છંદોલયનો આપણે પરિચય મેળવી શકાશે. ઉપરાંત કાવ્યમાં જે રસ સ્થાનો છે એના વિશે પણ માહિતી મળી શકશે. ત્યારબાદ કવિના જીવન, એનું કવન તથા સાહિત્ય સર્જન વિશે પણ માહિતી પ્રાપ્ત થશે. કાવ્યની અંતર્ગત જે વિશિષ્ટતાઓ છે સોનેટને લગતી અને એમની લાક્ષણિકતાઓ છે એના વિશે પણ તમે માહિતી મેળવી શકશો. તો હવે આપણે મિત્રો એમની પ્રાસ્તાવિક ભૂમિકા જોઈએ. માનવ વ્યવહારમાં મિત્રો આપણે જાણીએ કે અનેક પ્રકારના સંબંધોથી માનવી જોડાયેલો છે અને આ સંબંધ એ દરેક વ્યક્તિને જોડતો હોય છે. એક જ વ્યક્તિ કેટલા સંબંધો અને આસપાસના પરિસ્થિતિ તથા તેના સંદર્ભોથી એ ભરેલી હોય છે. તો આ સંબંધના અનેક રૂપ છે. કેટલાક સંબંધો તો એવા હોય છે કે જે ચિત્તમાં સ્થિર થઈ જતા હોય છે, એટલે કે એની સાથે લોહીનો સંબંધ તો જોડાયેલો છે, ઉપરાંત એનું સ્વરૂપ જુદું છે. વર્ષો સુધી આપણે સાથે રહી અને પછી અચાનક જ ઊભી થતી આ સ્વજનની જે ગેરહાજરી છે એનાથી માનવીને થોડીક પીડા પહોંચતી હોય છે. કુટુંબમાં અહીંયા આ સોનેટમાં આ એવો એક જ ભાવ છે કે જેમાં નાયક પોતાના પિતાની ગેરહાજરી અને એનું જે સ્થાન છે એનાથી જે પીડા મળે છે એનો એક ભાવ અહીંયા રચાયેલો છે. આ સોનેટની અંદર નિરૂપિત પિતાનું સ્થાન એ સંબંધની દ્રષ્ટિએ પુત્ર અને પિતા વચ્ચે કેવું હોય છે અને કેટલું હોય છે એ તો એક પુત્ર જ સમજી શકે. પિતાનું જે મૃત્યુ થયું છે એનાથી પુત્રને વધુને વધુ આઘાત લાગ્યો છે. એટલે પ્રસ્તુત સોનેટમાં આવો જ એક ભાવ પુત્રના હૃદયની અંદર હું મુજ પિતા એ છબી, એટલે કે એ પિતામય ચિત્ત સ્થિતિ, જે પિતાનું મૃત્યુ છે એ મૃત્યુના જે એનું દુઃખ છે એને ઘેરું બનાવી અને આખી નિરૂપિત ઘટના આ સોનેટમાં પ્રદર્શિત છે. પુત્રમાં જે પિતાના લક્ષણો છે એ આપોઆપ ઉતરી આવે, એ તો વારસાગત તથ્ય છે. એટલે આ કાવ્યમાં સૂક્ષ્મ ભૂમિકાએ નાયક ઉસનસે એ આખા કાવ્યની અંદર આ ભાવ રચ્યો છે. શ્રી ઉસનસ છે એ 5મા દાયકાથી આજ પર્યંત સુધી સોનેટ લખનારા કવિ છે. એ પ્રથમ કવિ છે. આજ પર્યંત સુધી એમણે સોનેટો લખ્યા. એમના પુરોગામી અને સમકાલીન સોનેટ કવિઓ વચ્ચે જે નિજી અવાજની પ્રતિભા છે એ દર્શાવનાર આ ઉસનસ ઉર્ફે નટવરલાલ પંડ્યા એ સ્વાતંત્ર્યોત્તર કાળના નોંધપાત્ર એવા સોનેટ કવિ રહ્યા છે. ઉસનસની સંવેદનશીલતાની પ્રતીતિ એ આ હું મુજ પિતા એ સોનેટમાં આપણને મળી આવે છે. તો મિત્રો, હવે આપણે થોડુંક ઉસનસના જીવન અને કવન વિશે માહિતી મેળવી લઈએ. ઉસનસ ઉપનામથી જાણીતા બનેલા અનુગાંધી યુગના આ કવિનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. એમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે ઈસવીસન 1920માં થયો હતો. ઈસવીસન 1938માં આ કવિએ ડભોઈમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી
ઉચ્ચ અભ્યાસ અર્થે એઓ વડોદરા કોલેજમાં જોડાયા અને ત્યાં જ ઈસવીસન 1942માં સંસ્કૃત મુખ્ય વિષય લઈ અને તેઓ BA થયા. ઈસવીસન 1945માં ગુજરાતી મુખ્ય વિષય લઈ અને આ કવિએ MAની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ થોડોક સમય એ શિક્ષક તરીકે અને ઈસવીસન 1946માં નવસારી કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ઈસવીસન 1956માં આ કવિ એ વલસાડ કોલેજમાં 12 વર્ષ સુધી અધ્યાપક તરીકે અને 11 વર્ષ સુધી આચાર્ય તરીકે રહ્યા અને ત્યારબાદ ઈસવીસન 1980માં એમની આ જે પ્રવૃત્તિ છે એ હંમેશા કાર્યરત રહેનાર આ કવિ ઈસવીસન 1980માં એ નિવૃત્ત થયા. એમને નાનપણથી જ એમના કુટુંબમાં એ પોતાના સંસ્કારો એટલે કે ધર્મપરાયણના સંસ્કારો મળેલા. ઉપરાંત એમણે સંસ્કૃતનું પણ જ્ઞાન વિશેષ લીધેલું. કિશોર વયમાં જ આ કવિ એ કાવ્ય રચનાનો આરંભ કરેલો. કિશોર વયની એમની પહેલી રચના કુમાર સામયિકમાં ઈસવીસન 1939માં પ્રગટ થયેલી. લગભગ 7 દાયકા જેટલા લાંબા સમયથી સતત કાવ્ય સર્જન કરતા આ કવિ એટલે કે ઉસનસ એ મુખ્યત્વે કવિતા ઉપરાંત એમણે વિવેચનના પણ ઉત્તમ પુસ્તકો આપ્યા છે. એમણે પ્રવાસ ગ્રંથ અને સ્મૃતિકથા પણ આપી છે. ઈસવીસન 1972માં એમની કાવ્ય પ્રવૃત્તિને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર કરવામાં આવ્યો હતો. એટલે કે આ કવિએ પોતે પોતાની શબ્દ સાધના આ રીતે એમના શબ્દોમાં વ્યક્ત કરી. જુઓ, અહો શબ્દ મારા ઋતુ તણા જીવ કુસુમો, અહો શબ્દો મારા ઋતુ તણા જીવ કુસુમો, નિરાળા કોળી રહે રૂપથી રસથી સૌરભ થકે, નિરાળા કોળી રહે રૂપથી રસથી સૌરભ થકી. આવું જાણનાર આ સર્જક અનુગાંધી યુગના શ્રેષ્ઠ કવિ તરીકે પ્રસ્થાપિત છે. તો મિત્રો, હવે આપણે એમના કાવ્ય સર્જન ઉપર થોડીક નજર કરીએ, એટલે કે એમની કૃતિઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ તો આ કવિ પાસેથી કાવ્ય સંગ્રહો કેટલા પ્રાપ્ત થયા. તો એમના કાવ્ય સંગ્રહોમાં છે પ્રસૂન્ન, નૈપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક, આરોહ અવરોહ, પૃથ્વી ગતિના છંદો લઈ, એક માનવીને લેખે, રૂપ અરૂપ વચ્ચે, મારા નક્ષત્રો, છેલ્લો વળાંક, ગઝલની ગલીમાં, શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે, વનોમાં પહાડોમાં જેવા એમની પાસેથી ઉત્તમ એવા કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થયા છે. હવે આપણે જોઈએ તો મિત્રો એમના વિવેચન સંગ્રહો. વિવેચન સંગ્રહોમાં છે એમના રૂપ અને રસ, બીજું છે ઉપસર્ગ, પછી છે મૂલ્યાંકનો, પછી છે કવિતા સર્જન અને ભાવન. મિત્રો, આ એમનું ઉત્તમ પુસ્તક છે, કવિતા સર્જન અને ભાવન. આ પુસ્તકમાં એમણે કાર્યત્રી પ્રતિભા અને ભાવિત્રી પ્રતિભા વચ્ચેનો જે સંબંધ હોય છે, એટલે કે એક સર્જક અને એક ભાવક વચ્ચેનો જે અનુબંધ છે, એમના વિશે તેમણે ઉત્તમ એવી વિવેચના કરેલી છે. આ ઉપરાંત વાક સંદર્ભ, પછીનો છે મારો વાંગમય ઉપભોગ. એવા એમના અનુગાંધી યુગના ઉત્તમ એવા વિવેચન સંગ્રહો આ કવિ પાસેથી આપણને મળે છે. આ ઉસનસે એક પ્રવાસ પુસ્તક પણ આપેલું છે. એમનું નામ છે પશ્ચિમી દેશનો પ્રવાસ, જે અનુગાંધી યુગનું શ્રેષ્ઠ પ્રવાસ પુસ્તક ગણાય છે. ઉપરાંત તેમની પાસેથી એક સ્મૃતિ કથા પણ મળે છે, જેનું નામ છે સદમાતાનો ખાંચો. મિત્રો, આ સદમાતાનો ખાંચો એ સ્મૃતિ કથા ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર એવી સ્મૃતિ કથામાં સ્થાન પામી છે. ઉપરાંત તેમની પાસેથી એક વગડો નામની લઘુ નવલ પ્રાપ્ત થાય છે અને આ કવિએ એક હાસ્યલેખોનું એક પુસ્તક લખ્યું. ઝીણા એટલે કે થોડા નાના એવા હાસ્યલેખોને એમણે સંકલિત કરી અને હળવાશની ક્ષણોમાં એ શીર્ષકથી તેમણે એક હાસ્યલેખનું પુસ્તક આપ્યું છે. આ ઉપરાંત વિશેષ જોઈએ તો ઈસવીસન 1955 સુધીની એમની બધી જ કવિતાઓ
એ સમસ્ત કવિતા શીર્ષક નામે ગ્રંથસ્થ કરવામાં આવી છે. તો મિત્રો, આ રહી એમની સાહિત્ય સર્જનની વિગતો. હવે આપણે થોડીક હું મુજ પિતા એ સોનેટના આસ્વાદ વિશે ચર્ચા કરીએ. મિત્રો, આ સોનેટ એ આપણા સ્વજનને કેન્દ્રમાં રાખી અને કવિએ ખૂબ કરુણ ભાવથી એમ આખું સોનેટ એ સંકલિત કર્યું છે. શ્રી બકર ઠાકરનો જે કાવ્યાદર્શ છે એ સ્વીકારીને આ કવિએ પોતાનું કાવ્ય સર્જન કર્યું. એટલે કે સુંદરમ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, એનો આખો યુગ જે ઓળખાતો એના પછીની જે સોનેટ ધારા છે એમાં પોતાનું આગવું એક કવિ કર્મ દાખવતા આ ઉસનસ એ પ્રબળ સોનેટ કવિ તરીકે ખૂબ નોંધપાત્ર રહ્યા છે. એમની પાસેથી અનેક એવી સોનેટ રચનાઓ મળે છે. એમની અનુભૂતિ એટલે કે એમના કાવ્યોની અંદર જોઈએ તો એમની અનુભૂતિ એ પ્રકૃતિ છે, પ્રણય છે, વતન છે, સ્વજનના ભાવો છે વગેરે જેવા વિષયોમાં એ વ્યક્ત થઈ છે. પ્રસ્તુત સોનેટ હું મુજ પિતા એ શિખરણી છંદમાં રચાયેલું પેટ્રાર્કશાહી શૈલીમાં રચાયેલું ઉત્તમ સોનેટ છે. આ કૃતિમાં કવિ પોતાના પિતાનું જે મૃત્યુ થયું છે એ પછી ઘરમાં પહેલી વખત એ પ્રવેશ કરે છે. માત્ર આટલી જ ઘટના એટલે કે આટલી જ અનુભૂતિનો વિસ્તાર એમણે આ કાવ્યમાં પ્રદર્શિત કર્યો છે. કાવ્યનો આરંભ જ કવિ જો આ વિગતથી કરે છે. આપણે કાવ્યની પ્રારંભની પંક્તિઓ જોઈએ. અરે આ વેળા તો અનુભવ થયો, અદ્ભુત થયો. અરે આ વેળા તો અનુભવ થયો, અદ્ભુત થયો. હતો પહેલી વેળા જનકહીન ગેહે પ્રવશિતો. હતો પહેલી વેળા જનકહીન ગેહે પ્રવશિતો. પિતાથી દૂર ધંધાર્થે વસતો નાયક. પિતાથી દૂર ધંધાર્થે વસતો જે નાયક છે એ પિતાની હયાતીમાં અનેક વખત ઘરે આવી ચૂક્યો છે. પરંતુ જ્યારે પિતાની ગેરહાજરી છે એટલે કે પિતાનું અવસાન થયું છે એ પછી પિતા વિનાના આ સૂના ઘરમાં એ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એનો અનુભવ જુદા જ પ્રકારનો છે. કાવ્યનો આરંભ જ તેમણે કરુણતાથી કર્યો છે. એટલે એમની આ અનુભવની જે અદ્ભુતતા છે એ ખૂબ વિસ્મયથી ભરેલી છે. કવિ જાણે કે કોઈ ઘટનાને કહેતા હોય એમ અરે એવો પહેલો શબ્દ એમણે મૂક્યો અને કથનની સહજતા ઉપરાંત એમાં આશ્ચર્ય અને આઘાતનો સ્વર એ ભળી ગયેલો જોવા મળે છે. આ વેળા એ શબ્દમાં કવિનું આ વખતનું આવવું અને અગાઉની મુલાકાત કરતાં એ થોડુંક જુદું પડી ગયાનું એમને એક દુઃખ વ્યક્ત કર્યું છે. એટલે આ અનુભવ પણ તેમનો અદ્ભુત કહી શકાય. જનકહીન ઘરમાં પ્રવેશતા એમનું હૃદય ભારેખમ એવું કરુણતાથી ઉભરાઈ આવ્યું છે. પિતા હયાત નથી ત્યારે એમની હયાતી નથી ત્યારે જે વધારે એક આપણને આઘાત અનુભવાય એ થોડીક પંક્તિમાં આપણે બીજી પંક્તિઓમાં એમણે વ્યક્ત કર્યો છે ભાવ. જુઓ, હું જાણે કે મોટો હવડ અવકાશે પદ ધરું. હું જાણે કે મોટો હવડ અવકાશે પદ ધરું. બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જન્મની. બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જન્મની. એક મોટો વજનદાર ખાલીપો એ આ કવિને ઘેરી વળે છે. પિતાની ગેરહાજરીને કારણે એ શૂન્યાવકાશ ઊભો થઈ ગયો છે. કારણ કે પોતાની બધી જ જવાબદારીઓ તો એક બાજુ ગૌણ રહી, પણ જે હૂંફ મળવી જોઈએ પિતાના એટલે કે કુટુંબના વડા તરીકેની એક પિતાની હૂંફ મળવી જોઈએ, વાત્સલ્ય મળવું જોઈએ, આજે એની ગેરહાજરીનું એક ઉણપ અહીંયા આપણને પ્રતિબિંબિત થાય છે. એટલે ઘરમાં પ્રવેશતા જેટલી વસ્તુઓ છે, જેટલી ઉપર નજર કરે છે કવિ, એમાં પિતા સાથે સંદર્ભો સાથે જેટલી સ્મૃતિઓ જોડાયેલી હતી એનાથી એમનું ચિત્ત આજે એક કરુણતાથી ઉભરાઈ ગયું છે. કવિ સમસ્ત વસ્તુઓ પર નજર કરે છે ત્યારે બધી જ વસ્તુઓ જાણે જન્મથી પરિચિત છે એમ કવિને લાગે છે. એનું કારણ માત્ર એટલું જ છે કે એ વસ્તુઓ એ પિતાના સંદર્ભથી અને પિતાની તમામ એવી જેટલી હયાતી હતી એનાથી એ જોડાયેલી છે. તમામ સંદર્ભોથી એ જોડાયેલી છે. આજે એ પિતા વિહીન ઘરમાં પ્રવેશવાનો ભાર કવિએ પ્રથમ 4 પંક્તિમાં ખૂબ કરુણાદ્રથી એમણે આલેખ્યો છે. પછીની જે 4 પંક્તિઓ છે એમાં એક જનક પિતા સાથેની જે અભિન્નતા છે એ વિકસતી જાય છે. જુઓ, આશા કૌતુકે કો અપરિચિતથી જોઈ રહું કઈ.
આશા કૌતુકે કો અપરિચયથી જોઈ રહું કઈ, પ્રવાસી વસ્ત્રોને પરહરી જૂનું પંચિયું ધરું. પ્રવાસી વસ્ત્રોને પરહરી જૂનું પંચિયું ધરું. પિતા કેરું જે આ વળગડી પરે સૂકવ્યું હતું. પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું. પછી નાહી પહેરું શણિયું કરવા દેવની પૂજા. પછી નાહી પહેરું શણિયું કરવા દેવની પૂજા. કવિ ઘરને એટલે કે ઘરના તમામ સંદર્ભને એક કૌતુકથી અપરિચિતથી જોઈ રહ્યા છે. એટલે સંદર્ભો પણ અહીંયા અસ્પષ્ટ રીતે આકૃતિમાં રચાય છે. કદાચ એમાં એને પિતાની જે મૂર્તિ છે એમાં જ એને એ મૂર્તિ એની છબી દેખાય છે. એટલે કવિને ભ્રમ છે. અહીંયા અનિશ્ચિતતા ઊભી થઈ છે અને કંઈ એમાં જ એ કૌતુક છે. ભ્રમણાની મૂર્તિ સાથે તો આ પરિચય ક્યાંથી હોઈ શકે કવિને? એટલે જ માત્ર આ કવિ એ અપરિચયથી તમામ વસ્તુઓ ઉપર નજર કરી રહ્યા છે. છતાં કવિ જ્યારે જોઈ રહે છે ત્યારે એમાં કૌતુક કરતાં પણ કૌતુક જેવું એવું મળતું વધારે સુખ એમને આશા છે. પણ હવે પછી પાછી જે મુસાફરીથી એક થાક્યો પાક્યો જે નાયક છે કવિ છે એ પ્રવાસના વસ્ત્રો બદલે છે. એટલે કે વળગણી પર સૂકવેલું જે પિતાનું જે જૂનું પંચિયું છે એને એ પહેરે છે અને પછી નાઈને પૂજા માટે એક શણિયું પહેરે છે. એટલે કે આ પંચિયું અને શણિયું એ તો એક સ્મૃતિવશ માટે પ્રતિક રૂપે જ આવે છે. મનમાં અને ઘરમાં એ ઊભા થયેલા અવકાશને ઓછો કરવા માટે કવિ પિતાના વર્ણ વસ્ત્રોનું પરિધાન અહીંયા આ રીતે કરે છે. અહીંથી જે કાવ્યની ગતિ નિશ્ચિત બનતી એટલે કે અનિશ્ચિતતાથી નિશ્ચિત તરફ આપણને ગતિ કરતી એ જણાય છે. હું મુજ પિતા એ પરિણામની જે પૂર્વ ભૂમિકામાં જે પંચિયું અને શણિયું એ પહેરવાની જે ક્રિયા છે એમાં એક પ્રતિમા બંધાઈ ગયેલી હતી. એટલે આ પ્રથમ અષ્ટકમાં કવિએ પિતા વગરના ઘરમાં પહેલીવાર એટલે કે પ્રવેશથી માંડી અને જે પિતાની સ્મૃતિ છે એમને ઉત્તરોત્તર સૂક્ષ્મ બનાવી દીધી છે. આ સોનેટના ઉત્તરાર્ધના ષટકમાં થોડોક ભાવ બદલાણો છે. પ્રથમ પંક્તિ આપણે જોઈ કે આ વેળા તો અનુભવ થયો અને અદ્ભુત થયો. એ પંક્તિમાં જ એક અદ્ભુત ભાવ આપણને સીધી આ 9મી પંક્તિમાં દેખાય છે. એટલે કે પિતા હતા એ શણિયું પહેરી અને દેવ પૂજા કરતા. એટલે હવે આ પિતા એ પંચિયું અને શણિયું પહેરે છે અને એ પહેરીને જ્યારે કવિ પોતાના અરીસામાં ઊભો છે ત્યારે એ પિતાની જ સ્મૃતિને પોતાનામાં જુએ છે. જુઓ કવિ આ રીતે વ્યક્ત કરે છે. અરીસે જોઉં તો જનક જ કપાળે સુખડની. અરીસે જોઉં તો જનક જ કપાળે સુખડની. ત્રિવલ્લી ભસ્માંકનો અચરજ. ત્રિવલ્લી ભસ્માંકનો અચરજ. એટલે કે અરીસા સામે ઊભા રહીને જાણે કે એક ચમત્કાર જુએ છે આ કવિ. હું નથી પણ હું એ જનક જ છું એવી અનુભૂતિ આ કવિ પેલા વસ્ત્રને ધારણ કરે છે ત્યારે થાય છે. એટલે આનું પરિમાણ છે એ ખૂબ ઉચ્ચ કોટીનું પહોંચે છે. અને વિશેષ તો આપણે જોઈએ તો એના ચિત્તમાં પિતૃસ્મૃતિનું જે ઘમસાણ છે એ ચાલી રહ્યું છે. એટલે જ આપણને અનુભવાય કે પોતાનામાં જે પિતાનું સ્વરૂપ છે એ કવિમાં પ્રવેશી ગયું છે. એટલે જ એક અરીસાની અંદર કપાળે સુખડની પેલી ત્રિવલ્લી અને ભસ્માંકન કર્યું છે એવું નાયક પોતે નથી કર્યું પણ પિતા કરતા એટલે પોતાનામાં જાણે આજે કર્યું છે એવું અરીસામાં ઝંખે છે. એટલે એનું ચિત્ત આજે પિતામય બની ગયું છે. એ પિતાની એ નિત્યની જે લાક્ષણિકતાઓ છે એ પોતાનામાં હોવાનો આજે અનુભવ કરે છે. અને બપોરે સૂઈને ઉઠ્યા પછી એ જ પિતાજીની ટેવ એટલે કે અશીજ પ્રગટી પત્રની તૃષા અને બપોર પછીની ઊંઘ એ પછીની જે પત્રની જે રાહ જોવે છે એ પિતાની ટેવ કવિમાં જાગે છે અને એની ચિત્ત એ પત્રની તરસમાં આ રીતે પ્રગટે છે. એટલે અહીંયા તો પંચિયું અને શણિયું એ તો એક બાહ્ય છે. એમાં કવિ પિતાનું જે બાહ્ય સ્વરૂપ છે એને આત્મસાત કરે છે. કપાળે સુખડની ત્રિવલ્લી અને ભસ્માંકનો કવિએ નથી કર્યા અને છતાં એ ઝંખે તો આવી અનુભૂતિ તો એક ઉત્તમ કવિ જ કરી શકે. આટલું સ્વજનનું જે પોતાનો ગાઢ એક પ્રીતિ છે એનું વાત્સલ્ય છે એ પિતા પ્રત્યેની આખી આકૃતિ એ અરીસામાં કવિ પોતાનામાં જુએ છે.
એટલે કવિને પત્રની જે તૃષા છે એ જન્મે છે. પિતાનું હૃદય અને પોતાનું હૃદય એ એક પ્રગાઢ ભાવથી અનુભવ થાય છે એમને. આ અનુભૂતિ એટલી બધી પ્રગાઢ બની ગઈ છે એ કવિ આગળની પંક્તિમાં આપણને અનુભૂતિ કરાવે છે. જુઓ, પિતાજીની ટેવે અશી જ પ્રગટી પત્રની તૃષા. પિતાજીની ટેવે અશી જ પ્રગટી પત્રની તૃષા. સૂતો રાત્રે ખાટે જનકની જીરે ગોદડું એ. સૂતો રાત્રે ખાટે જનકની જે રે ગોદડું એ. અહીં કવિએ માત્ર સૂતો શબ્દ મૂક્યો, એટલે કે કવિને નિંદ્રા નથી આવી, પણ પોતે પિતામય બની અને પલંગમાં એ સૂતા છે અને પિતાની અનુભૂતિમાંથી મુક્ત નથી થવાનું. એ જ વિચારોની રમણા સતત એમાં ચાલ્યા કરે છે. પોતે જાણે આજે પિતા જ છે એવી આખી ભાવ સ્થિતિનું એક પરિમાણ કરતા કવિ કહે છે કે નનામી મારી નિરખું પછી ને ભડભડ ચીતા બળે. નનામી મારી નિરખું પછી ને ભડભડ ચીતા. રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. જનકની ખાટે સુવાની ક્રિયામાંથી એક વિચાર કવિમાં જન્મે એ અનુભૂતિ કેટલી ઉચ્ચ કહી શકાય. અને આજે આ નાયક એ પિતાની જે સ્મૃતિઓ છે એને એક નનામીમાં નિરખવી અને એક પિતાની જે નનામીમાં જે એમનું શબ છે એ ભડભડ ચિતામાં સળગી રહ્યું છે અને એ શબમાં પોતાના શબને બળતું જોવું, એ આખી ક્રિયા કવિ સ્વથી દૂર થઈને એક ઉત્તમ અનુભૂતિમાં આપણને દર્શાવે છે. છતાં એ સ્વથી તો પોતે અલગ તો નથી જ. એમની જાતને એ શબ રૂપે બળતી જોવી અને પિતાનું પોતાનામાં થયેલું રૂપાંતર જોવું, એટલે જ કવિને પિતા સાથેની આ એકરૂપતા છે એ ખૂબ કરુણાદ્ર રીતે ઉપસી આવે છે. આ એકરૂપતા એ પિતાના મૃત્યુના આઘાતને ખૂબ તીવ્ર રીતે બેવડાવે છે. કાવ્યમાં આ શિખરણી છંદની ગંભીરતા એ આ ભાવને ખૂબ સઘન બનાવે છે. એટલે પ્રથમ અષ્ટકમાં ધીમી ગતિએ આ જે વિકસતો ભાવ છે એ ષટકમાં આપણને તીવ્રતમ બનીને અંતિમ જે દ્વિપંક્તિ છે એમાં આપણને કાવ્યોચિત ચોટ સાથે અનુભવાય છે. કવિએ આ કાવ્યને હું મુજ પિતા એ શીર્ષક આપ્યું એ યથાર્થ કહી શકાય. એમાં જ એમની કાવ્યની એ વ્યંજના રહેલી છે. એક પુત્રની અને પિતાની હયાતી નથી, એટલે પિતા પ્રત્યેની જે લાગણી છે એની જે એકરૂપતા છે એ ચરમકોટીએ પહોંચી છે. પિતાના મૃત્યુનો આઘાત એ રૂઝાયો નથી, એ અનુભવ ખૂબ સૂક્ષ્મતર બનીને આવ્યો છે. પરિણામે કવિને હું મુજ પિતા એનું રૂપાંતર અહીંયા મળ્યું. એટલે પિતાના મૃત્યુ પછી અને પિતા વિનાના ઘરમાં કવિનો પ્રથમવારનો પ્રવેશ એ કવિ ચિત્તને હલબલાવી દે છે. પિતાની ગેરહાજરીમાં પિતાની હયાતી અનુભવાય અને પિતાની હાજરી ન હોવાનું દુઃખ એ પિતાની રોજિંદી ક્રિયાઓ સાથે જોડાતી અનુભવાય. એ તો અનુબંધ કેટલો ઉચ્ચ કરી શકાય. કવિ અદ્ભુત રીતે પોતાની આખીએ આ રચનામાં પોતાનો આખો વિચાર આ રીતે સ્પષ્ટ કરે, જાણે કે ભાવક આખો અંદર ઓગળી જાય અને કવિ પોતાનામાં પિતાનું એક સ્વરૂપ અનુભવે. ત્યાંથી અનુભૂતિ શરૂ કરી અને કાવ્યના અંતે પોતે જ પિતાની ચિત્તમાં જાણે બળે છે એ દ્રષ્ટિએ હું મુજ પિતા એની અનુભૂતિ એ પોતાનામાં કરે. એટલે પિતાનું મૃત્યુ કવિને પિતા સાથેને વધુ એકરૂપ બનાવે અને ખૂબ કરુણાદ્ર રીતે દર્શાવે. એટલે કવિની ચિત્ત સ્થિતિ અહીંયા અનેક ભાવની અંદર આપણે જોઈ શકીએ તો મુખ્ય કરુણતા સાથે ઉપસી છે. એટલે કાવ્યના આરંભનો જે થયેલો અનુભવ જે અદ્ભુત રીતે હતો એ કાવ્યના વિકાસ સાથે સૂક્ષ્મ રીતે એક આત્મીય સંબંધમાં એક રીતે બંધાઈ ગયેલો છે. એટલે કાવ્યના અંતમાં આપણને આ એકરૂપતા રચાય એ સ્વાભાવિક છે. મિત્રો, આવા સ્વજનને કેન્દ્રમાં રાખી અનેક એવા કાવ્યો, ઘણા પ્રણય દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી એટલે કે પ્રણય ભાવને કેન્દ્રમાં રાખીને પણ કાવ્યો રચાયા. પરંતુ આપણે જોઈએ ઘણા વતન વિચ્છેદના પણ કાવ્યો છે, પણ પિતાને કેન્દ્રમાં રાખી અને જે પિતાનું મૃત્યુ થયેલું છે
એવો ભાવ તો સૌપ્રથમ ઉષ્ણસે જ પોતાના કાવ્યની અંદર આપણને પ્રતિબિંબિત કર્યો છે. પંડિત યુગમાં નરસિંહરાવ દિવેટિયાએ પોતાના પુત્રના મૃત્યુ ઉપર મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો એ ભાવની અંદર આપણને દર્શાવ્યો. પણ મિત્રો, એ પુત્ર અને પિતા વચ્ચેનો વાત્સલ્ય પ્રેમ હતો. અહીંયા પુત્ર અને પિતા વચ્ચેનો, એટલે કે પિતાની ગેરહાજરી પછી જે પુત્રની જવાબદારીઓ છે, ત્યારે એક હૂંફ તરીકે એ વાત્સલ્યની જે ઉણપ છે, એ વાત્સલ્યનો અભાવ છે, એવો ભાવ આજે ઉષ્ણસે ખૂબ કરુણ ભાવથી આ સોનેટની અંદર આપણને દર્શાવ્યો. મિત્રો, હવે આપણે આ સોનેટની જે આખો આસ્વાદ કર્યો એમાં પ્રગતિ ચકાસવા માટે મેં થોડાક સવાલો તૈયાર કર્યા છે, જેનાથી તમે તમારો અભ્યાસ ખૂબ સરળતાથી કરી શકો. તો આપણે એ પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, હું મુझ પિતા એ સોનેટનો સારાંશ તમારા શબ્દોમાં તૈયાર કરો. બીજો પ્રશ્ન છે મિત્રો, આ સોનેટનો પ્રકાર અને એમનો છંદ લખો. ત્રીજો પ્રશ્ન છે, જનકહીન પિતા જે ઘરમાં જનકહીન નાયક જે ઘરમાં પ્રવેશે છે ત્યારે કવિ શું અનુભવે છે. પછીનો પ્રશ્ન છે કે અરીસામાં સામે ઊભા રહી અને કવિ શું શું અનુભવે છે. પછીનો પ્રશ્ન છે, હું મુझ પિતાનો અર્થ અથવા તો એમની વ્યંજના એ તમારા શબ્દોમાં તૈયાર કરો. પછીનો પ્રશ્ન છે, કવિના અન્ય સોનેટમાં સ્વજન પ્રત્યેના જે ભાવનું વર્ણન છે એ તમારા શબ્દોમાં તૈયાર કરો. પછીનું છે, ઉષ્ણસના જીવન અને કવન વિશે તથા એમની જે કાવ્ય સર્જન છે તે અને એમના કાવ્યોની જે લાક્ષણિકતાઓ છે તેમની નોંધ તૈયાર કરો. ત્યારબાદ ઉષ્ણસના આવા કાવ્યો સાથે પંડિત યુગથી માંડી અનુગાંધી યુગ સુધીના સોનેટોને સમતુલા અભ્યાસ કરી અને એક નોંધ તૈયાર કરી શકાય. પછીનો પ્રશ્ન છે, ઉષ્ણસના સમકાલીન સર્જકોએ આવા જો સોનેટો, આવા ભાવથી જે સોનેટો રચ્યા હોય તો એમના વિશેની પણ નોંધ તમે અલગથી તૈયાર કરી શકો. અને પછીનો એક નાનકડો પ્રશ્ન છે, ઉષ્ણસનું પૂરું નામ જણાવો. હવે મિત્રો, મેં આ સોનેટની અંદર થોડાક ચાવીરૂપ શબ્દો છે એ આપ્યા છે, જેનો અર્થ તમે મેળવી અને સોનેટનો સરળતાથી અભ્યાસ કરી શકો. પહેલો શબ્દ છે જનક. જનક એટલે કે પિતા. પછીનો શબ્દ છે પંચિયું. પંચિયું એટલે કે ટૂંકું ધોતિયું. પછીનો શબ્દ છે શણિયું. શણિયું એટલે કે અબોટિયું. પછીનો શબ્દ છે ત્રિવલ્લી. ત્રિવલ્લી એટલે કે ત્રિપુંડ. પછીનો શબ્દ છે નનામી. નનામી એટલે કે ઠાઠડી. પછીનો શબ્દ છે તૃષા. તૃષા એટલે કે તરસ. પછીનો શબ્દ છે કાવ્યાદર્શ. કાવ્યાદર્શ એટલે કે કાવ્ય માટેનો આદર્શ. પછીનો શબ્દ છે તીવ્રતર એટલે કે વધારે તીવ્ર. પછીનો શબ્દ છે પરિધાન. પરિધાન એટલે કે પહેરવું. પછીનો શબ્દ છે હવડ. હવડ એટલે કે અવાવરું. પછીનો શબ્દ છે કૌતુક. કૌતુક એટલે કે વિસ્મય. પછીનો શબ્દ છે ગેહે. ગેહે એટલે કે ગરબા. તો આટલા મેં શબ્દોના અર્થ બતાવ્યા છે. તો મિત્રો, આશા રાખું છું કે આટલા આસ્વાદ પછી તમે આ સોનેટનો સરળતાથી અભ્યાસ કરી શકશો. અને તમે અહીં સુધી મને સાથ આપ્યો તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. હવે આપણે બીજા વ્યાખ્યાનમાં બીજા નોંધપાત્ર એવા સોનેટ કવિના સોનેટ વિશે આસ્વાદ માણીશું. ત્યાં સુધી અસ્તુ. સ્વાધ્યાયઃ